ધ્યાન એ વિશ્વને ભારતે આપેલી એક અમોઘ કહી શકાય એવી ભેટ છે. ધ્યાનથી ખૂબ ફાયદા થાય છે. ધ્યાન આમ તો અંતરમાં જોવાની વાત છે, આંતરિક જર્નીની વાત છે, અને એનાથી માણસને પોતાના દુર્ગુણોનો, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કશાયનો ખ્યાલ આવે છે. રાગ દ્વેષમાંથી નિવૃત્તિની વાત આવે છે, અને એમાં એમ કરતાં મનમાંથી અમન થઈ અને આત્મ સાક્ષાત્કારની વાત આવે છે, પરમાત્મા સાક્ષાત્કારની વાત આવે છે, આત્યંતિક દુઃખ નિવૃત્તિની વાત આવે છે, અને પરમ તત્વની સાથે એકાકાર થવાની વાત આવે છે. પણ સાયન્ટિફિક રીતે પણ આ બહુ પ્રૂવ થયેલું છે. એ વાત તો જ સર્વને વિદિત જ છે, અને તમને ઇન્ટરનેટમાં થાઉઝન્ડ્સ ઓફ પેપર્સ દેખાશે કે જેમાં પુરવાર થયેલું છે કે ધ્યાનથી ઘણા શારીરિક અને માનસિક રોગોમાં, ખાસ કરીને સાયકોસોમેટિક અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં ફાયદો થાય છે. એન્ઝાયટી, ડિપ્રેશન વગેરે અને ગુસ્સોથી માંડીને નેગેટિવ વૃત્તિઓ ઉપર કંટ્રોલ આવે છે. આ તો છે જ. સાથે સાથે રૂમેટિઝમથી માંડીને એલર્જી, અસ્થમાથી માંડીને કોરોનરી આર્ટરી ડિઝીઝ, સેરિબ્રલ વાસ્ક્યુલર ડિઝીઝથી માંડીને બેકએક, માઇગ્રેનથી માંડીને અનેક પ્રકારના શરીરના રોગોની અંદર ધ્યાનની પ્રક્રિયાથી વધતે ઓછે અંશે ફાયદો થાય છે. વિશેષમાં મન શાંત થાય છે, સ્ટ્રેસ દૂર થાય છે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સુધરે છે, જોબ પરફોર્મન્સ સુધરે છે, તમારી એકાગ્રતા વધે છે, અને તમારામાં એક જાતનું એવું તેજ પ્રગટે જેથી તમે બીજાઓ સાથે સંવાદિતા સાધી શકો છો. લોકો આપોઆપ તમને માન આપતા થાય છે. પણ આ બધા માટે ધ્યાન નથી કરવાનું. આ બધા તો ધ્યાનના થતા વિશેષ એડિશનલ ફાયદા છે, રસ્તામાં આવીને મળતી ભેટ સોગાદ છે. મૂળ ધ્યાન તો આત્મ સાક્ષાત્કાર માટે કરવાનું છે. સાયન્સ તો એટલે સુધી પુરવાર કરી ચૂક્યું છે કે ધ્યાનથી મગજમાં 3 મેજર ફેરફારો બીજા થાય છે. ફ્રન્ટલ લોબની અંદર જે આપણો મગજનો આગલો ભાગ છે, જેને લીધે મનુષ્ય જાત આજે પૃથ્વી પર રાજ કરે છે, અને જે આપણામાં સૌથી વિશેષ વિકસેલો છે, પ્રીફ્રન્ટલ લોબમાં 30થી 40% બ્લડ સર્ક્યુલેશન ધ્યાનના 40 મિનિટના સેશનમાં 30થી 40 મિનિટના સેશનમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, મેટાબોલિઝમ સુધરે છે, અને આ ભાગ મનુષ્યની પ્રજ્ઞાનો ભાગ છે. બીજા પ્રાણીઓ કરતાં આપણે કેમ વધારે પાવરફુલ છે? કારણ કે આપણી ભાષા શક્તિ, યાદદાસ્ત, સમજ શક્તિ, કોમ્યુનિકેશન પાવર, પ્રાયોરિટી સેન્સ, એક્ઝિક્યુટિવ સેન્સ, જજમેન્ટ, પ્રાયોરાઇટાઇઝેશન, લાફિંગ, પોઝિટિવ વૃત્તિઓ અને પ્રજ્ઞાના જેટલા પાવર્સ છે બધા પ્રીફ્રન્ટલ લોબમાં છે, અને એ ધ્યાન દરમિયાન ખૂબ વિકાસ પામે છે. બીજું પાર્ટ એ છે કે ધ્યાન દરમિયાન લેફ્ટ પેરાઇટલ એરિયાની અંદર બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે. અહીંયા વધે છે ફ્રન્ટલમાં, પેરાઇટલમાં ઘટી જાય છે. એને લીધે શું થાય છે કે આપણા જે અહંકાર, ક્રોધ, માન, માયા વગેરે એકદમ ડાઉન થઈ જાય છે. જ્યારે મનુષ્ય ડીપ ધ્યાનમાં હોય છે ને, ત્યારે એને આગળ પાછળનો પૂર્વાપરનો સ્થળકાળનો સંબંધ રહેતો નથી. એ વૈશ્વિક ચેતના સાથે જોડાઈ જાય છે, અને એનું કારણ લેફ્ટ પોસ્ટિયર સુપિરિયર પેરાઇટલ લોબ્યુલની અંદર થતા સડન ડિક્રીઝ ઓફ બ્લડ સર્ક્યુલેશન છે, અને એને લીધે મનુષ્ય શાંત પ્રશાંત થાય છે. આવી બધી નેગેટિવિટી જતી રહે છે, અને એકદમ જેને કહે ને કે અમન કક્ષા સુધી પહોંચી જાય છે. ત્રીજો મહત્વનો ફાયદો હાઇપોથેલેમસ અને લિમ્બિક સિસ્ટમમાં થતા ફેરફાર છે, જેને લીધે પેરાસિમ્પેથેટિક ઓવરલોડ વધે છે. સિમ્પેથેટિક એટલે દોડ ભાગ અને સ્ટ્રેસ, પેરાસિમ્પેથેટિક એટલે યોગિક મૂડ, આનંદ, શાંતિ, પ્રેમ, કરુણા, એ બધી સંજ્ઞાઓ વધે છે. એને લીધે આપણી પલ્સ ડાઉન થાય, બ્લડ પ્રેશર ઓછું થાય, રેસ્પિરેશન ઓછું થાય,
અને અંદરથી શાંતિ પ્રગટે, અને એ પણ બહુ મોટી એક ધ્યાનની ઉપલબ્ધિ છે. આ સાથે મેં અગાઉ જણાવેલા બધા ફાયદા છે, માટે આપણે સૌ ધ્યાન કરવું જોઈએ. ધ્યાનની અનેક રીતો છે, એમાંની જે રીત આપને ફાવે શીખી લો. વિપશ્યના છે, પ્રેક્ષા ધ્યાન છે, પતંજલ સિસ્ટમ છે, સહજ ધ્યાન છે, સ્મૃતિ ઉપસ્થાન છે, જૈન ધ્યાન છે, સ્વામિનારાયણ ધ્યાન છે, રાજયોગ છે. કોઈ પણ પ્રક્રિયા તમે લઈ લો અને એનાથી ધ્યાન શીખો. રોજ 30 થી 40 મિનિટ ધ્યાન નિયમિત સમયે નિયમિત ટાઈમ રીતે કરો તો જીવનમાં કલ્યાણ અને મંગલ બંને પ્રગટશે. સૌનું ભલું થાવ.